ટેકનિકલ વિડીયો ઓડિયો નથી આવતો. તો આ આપણું સામાયિક ચાલે છે, ઔરંગાનંદજી, હસમુખાનંદજી. તો હમણાં તો બહુ સરસ વાત થઈ આને લગતી, જીએસટી ની. તો આમાં તમારે અભેદ દ્રષ્ટિ, લઘુત્તમ ભાવ અને વિપરીત બુદ્ધિ નું કેવું કંટ્રોલ કરો તમે? ઔરંગાનંદજી પછી તમારો ટર્ન છે. એટલે કારણ કે સહુનો આડું આવડું જુએ છે જ્ઞાની તો સૌડા છે, બરોબર ને? તો એ કે છે ને કે એ સવારથી ઉઠીએ કે રાતના સુઈ જઈએ, આખા દિવસ દરમિયાન એકય એવો સંજોગ નહીં હોય કે જેમાં આપણું લોકોનું આડું આવડું બતાવ્યા વગર રહેતું નહીં હોય. જેને આપણી ઉપર અનંત ઉપકાર કર્યા હોય, જેની નજીક રહેતા હોય, એનું પણ આડું આ અત્યારની જે બુદ્ધિ છે આપણને બતાડ કરે છે એવું છે. અને જ્ઞાની પુરુષને કેવું છે કે જેટલા પણ રહે છે એ દેખાડે છે આડું આવડું. દીપકાનંદજી આપણે 2-3 દિવસ પહેલા જ બહુ સરસ વાત કરેલી એવું છે કે પાછલું છે, પાછલું જ્ઞાનના આધારે બધાનું આડું આવડું દેખાડે છે. પરંતુ આપણે જોવાનું છે શું કે જ્ઞાની તો જુએ છે સવડા, એટલે આ જ્ઞાન દ્રષ્ટિથી આપણે સવડું જોવાનું છે એની અંદર. એ પુરુષાર્થ આપણે રોજે રોજ આપણા જીવનની અંદર કેળવવાનો છે કે ભાઈ એક વસ્તુ આપણને કોઈ પણ આપણને ઘરની અંદર હોય તો કોઈક ઊંધું ચાલતું પણ એની અંદર એક અમુક સવળો ગુણ હોય છે, સારો ગુણ. એ ગુણને આપણે જેટલું જેટલું જોતા શીખીશું એટલું એટલું જ્ઞાનીની આપણે નજદીક થતા જઈશું. કારણ કે બધામાં આડો માલ જોઈને આપણે આડા થઈ ગયા છે, અને હવે સવડું જોઈશું તો આપણે સવડા થઈશું. સમજાય ને? એટલે દરેક એના ઘરના સભ્યોથી ચાલુ કરવાનું. અને રહીને અત્યારે તો એટલું બધું દરેક જગ્યાએ આ વિકૃત કાળની બુદ્ધિ એવી છે કે દરેક જગ્યાએ તમને ક્ષણે ક્ષણે આડું બતાડે છે, પરંતુ એ સવડું જોવાનો પુરુષાર્થ અંદર રાખવાનો છે એવું છે. એટલે એક તમને એક ઉદાહરણ આપું ને તો આમ સામાન્ય રીતે રોડ પર એક પેલા સુઈ ગયા હતા 2 જણ, એવું છે રોડ પર અંદર. એટલે આપણને એકદમ પેલા અંદરથી બુદ્ધિએ બતાડ્યું આ કેવા લોકો બધા રોડ પર સુઈ જાય છે એવું છે. આવી રીતે આવું એવું છે. અને જેવું બુદ્ધિએ બતાવ્યું એવું અંદર સવળું કર્યું કે ચાલો આ લોકોની શક્તિ કેટલી કહેવાય કે કેટલી ઓછી વસ્તુમાં આ લોકો પોતાનું જીવન ચલાવે છે. એ શક્તિ છે ને એક જાતની કે ઓછી જરૂરિયાતમાં એ લોકો પોતાનું જીવન બહુ સારી રીતે ચલાવે છે અને આ રીતે ઊંઘી શકે છે. આપણે તો એમ થાય તમને તો પથારી હોય છે તોય ઊંઘ નથી આવતી, સમજે? એટલે જેવું અંદર સવડું જોવાનું ચાલુ કર્યું ને એવું અંદર થઈને બધું જ સવડું દેખાવાનું શરૂઆત થઈ. ચાલો કેટલી ઓછી વસ્તુમાં ચલાવે છે, કેવા શાંતિથી સુઈ જાય છે, કોઈને હેરાન નથી કરતા, બરોબર? તેમ કરતા કરતા સવડું જોવાનું ચાલુ થયું તો સવડું પણ એટલું બધું અંદર બતાડવાની શરૂઆત કરી. એટલે કે એ સંજોગોની અંદર શક્તિ તો પડી જ છે, ખાલી એ સંજોગોને આપણે ખાલી જ્ઞાનીની દ્રષ્ટિએ સવડું જોતા થઈશું ને તો પછી તો કેટલું અંદર તો પછી 10-15 મિનિટ સુધી એનું બધું અલગ અલગ બતાવ્યું એવું છે કે કોઈને હેરાન નથી કરતા, પોતે ઓછામાં ઓછી જરૂરિયાતથી પોતાનું જીવન ચલાવી રહ્યા છે. એ શીખવા જેવું છે. આપણે એને બદલે આપણે ઊંધું જોઈએ છે કે ભાઈ આ રીતે રોડ પર સુઈ રહ્યા છે. મેં કીધું એમને ખુલ્લા આકાશમાં પણ ઊંઘ આવે છે, એ બી શક્તિ છે ને સાલી, બરોબર છે? બહાર બાજુમાં વરસાદ પડતો હોય તો એ પોતે ઊંઘી શકે છે, એ બી. મેં કહ્યું તમને તો એસી ચાલુ હોય તો ઊંઘ ના આવે, લાઈટ જતી રહે તો ઊંઘ ઉડી જાય, એવું છે. એટલે મેં કીધું આ કેટલી સવળી વસ્તુ છે આની અંદર. તે એ જોવાનું ચાલુ કર્યું તો ત્યાંથી અંદર ધીરે 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 કરીને બધું સવળું અંદર આવતું ગયું. એક આ મારો અનુભવ છે એવું છે. નહીં, બહુ બહુ સરસ એક્સપિરિયન્સ તમારો. આપણે અને ઘણી વાર આપણને થાય છે કે જો ને આ માણસ કેવા છે, પછી થાય તો ભાઈ એનો વ્યવસ્થિત શક્તિ એમને કરાવે, તું શું માથું પાડે છે? હા એવું છે. બરાબર. એટલે તમે આને બોલો. સવડું જોવાનું ચાલુ કરે તો સવડું પણ દેખાય જેવું છે. તમે હમણાં વાત થઈ ને જીએસટી ની, કે આપણે ભાવ કરીએ કે ભાઈ એવા જ વેપારી મળે તો એવા જ પછી થઈ જાય.
આ એવા જ મળે છે. આ ગૌરાંગભાઈ સરસ વાત કરી એવું છે. ભાઈ તમને સામે જ એવા ભેગા થાય, જેવા ભાવ કરેલા હોય એ પ્રમાણે ભેગા થાય એવું છે. બરાબર. ગૌરવભાઈ, તમે બીજો એક્સપિરિયન્સ કહો તમારો. જય સચ્ચિદાનંદ. કોઈ બી આપણી જોડે આડું યા અવળું કરે તે પણ હિસાબની બહાર તો નથી ને. આપણો હિસાબ હોય તો જ એ વસ્તુ સામે હમ આવે છે. એટલે આપણે હિસાબ જોઈને આપણે હમ આપણી ભૂલો જોઈએ તો એ પછી હકીકતમાં સામેવાળો દોષિત છે જ નથી એમ. હમ એટલે એટલે દાદા ભગવાન કહે છે કે અમે નિર્દોષ દ્રષ્ટિ કરીને જગતને નિર્દોષ જોયું, તે આ કારણથી જ કે હિસાબ વગર કોઈ સામે ભેગું થવાનું જ નથી એમ. એટલે હિસાબ ચૂકવા જાય તો પછી એના આપણને બુદ્ધિ આપણને બતાવે કે આ ખોટો છે ને સારો છે એમ. હકીકતમાં હમ જ્ઞાન દ્રષ્ટિ જોઈ તો એ વસ્તુ આખી ઉડી જાય છે એમાં. એટલે ઘણી વાર મને એમ આમ નોર્મલી એમ થાય, બધા આપણે વ્યવહારમાં હોય તો આપણને પહેલા બુદ્ધિ તો બતાવી દે કે આ કોઈ બી વ્યક્તિ પ્રત્યે અભિપ્રાય કે આમ તેમ થઈ જાય. પછી એની પાછળ પ્રજ્ઞા આપણને ચેતવે કે આ જ્ઞાન દ્રષ્ટિથી આ રીતનું છે એમ, કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, આપણો હિસાબ છે, તો ત્યાં પછી સમાધાન થઈ જાય આખી વસ્તુનું. બહુ એટલે સરસ, પછી કારણ કે આખો ટોપિક જ નીકળી જાય છે. ના, બહુ સરસ, કારણ કે હમ આપણે ઘણી વાર આવું જ થતું હોય છે. ઘણી વાર હમ આવું જ થતું હમ હોય છે, આપણને. અને પછી ક્લિક થાય કે આપણને વિચાર કંઈક એવો આવે કે આપણને મેં આમ કરવું છે, તો કે આ તો વિપરીત બુદ્ધિ છે તારી. હમ હવે અત્યારે આપણને દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું એટલે આપણને અત્યારે એવું લાગે કે આપણે કરેક્ટ છે, પણ પાછલી જે ભૂલો કરીને આવ્યા છે તે હજુ નિકાલ થઈ નથી. એ નિકાલ થઈ જશે પછી આપણો હમ વ્યવહાર આખો ચોખ્ખો થઈ જશે. એટલે આપણને અહીંયા હમ કન્ફ્યુઝન થાય છે કે આપણે જ્ઞાન દ્રષ્ટિથી જોઈએ એટલે આપણને પેલું કરેક્ટ ને રોંગ લાગે, તો પાછલું બાકી છે હજુ. એ ક્લિયર થઈ જાય ને પછી આપણો વ્યવહાર એકદમ ચોખ્ખો થઈ જશે ને હમ પછી કઈ ભૂલો આવશે હમ નહીં એમ. હમ એટલે એવું એટલે છે. અહીંયા જરાક આપણે પુરુષાર્થ અને જાગૃતિ જોઈએ અહીંયા, કે ફાઇલોનો હમ સંભાવ્ય નિકાલ. જ્યાં સુધી ફાઇલોનો સંભાવ્ય નિકાલ થશે નહીં ને ત્યાં સુધી આપણને અંદર એટલે આપણી એમ નોર્માલિટી નહીં આવતી એમ જ્ઞાન પ્રત્યેની. એટલે પેલા ફાઇલનો સંભાવ્ય જેમ જેમ નિકાલ થતો જાય તેમ તેમ આપણો બોજો નીકળતો જાય, આપણને જાગૃતિ વધતી જાય. એટલે આપણને જે આ હમ ફાઇલ નિકાલ કરવાનો બાકી વધારે છે એ મેઇન છે. અને હા, બીજું ફાઇલનો સંભાવ્ય નિકાલમાં આપણે એમ હું ઘણીવાર એમ નક્કી કરું કે કોઈ સંજોગોમાં સપ્લાય લઉં તો ફોર એક્ઝામ્પલ અત્યારે ગણપતિનું પેલું પ્રોગ્રામ ચાલતો હતો, તમારે સાંજે બધા ભાઈબંધો જોડે બેસવાનું થાય. મને એમ ગમે ના કે બેસો ઘરે જતા ને મોડું થઈ ગયું એમ કે પેલા લોકો કે બેસ 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 કરે. તો મેં એમ નક્કી કર્યું કે દાદા વખત મારે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. તો થોડીક 2-5 મિનિટમાં વરસાદ પડવા લાગ્યો એટલે બધા એમની રીતે બધા જતા રહ્યા. એટલે હું પણ મારી ઘરે આવી ગયો. એટલે આમ મેં ખાલી નક્કી કર્યું કે આ ફાઇલમાંથી નીકળશે તો આમ કુદરતી આમ વરસાદ પડ્યો અને બધા આગા પાછા થઈ ગયા ને હું પણ રિટર્ન ટુ બેક. એટલે આ રીતનું વેરી બધું ગુડ. કુદરત આપણને હા, સપોર્ટ એટલે કરી તમે રહી છે. નક્કી કરો તો આપણે કુદરત ખાલી પણ નક્કી સપોર્ટ આપે કરવાનું છે. છે. હા તો હવે નક્કી હા કરો કે હવે દીપકાનજી જે બારે છે ત્યાં સુધી તમે અમને આવો કે મારે છે અમુક ટાઈમે મારે લંચમાં જવું પડે. એટલે અને દીપકાનજી આજે નતા આવતા ને દીપકાનજી કેન્સલ કરો. તો ચાલો તમે મળી ગયા એટલે તમે ભાવ કરો. આ તો બહુ સરસ તમારે કે ભાઈ મારે હોસ્ટ કરવાનું સત્સંગ, તમારા ફ્રેન્ડ ને કહેવાનું. દીપકાનજી બારે જાય ને ત્યારે તમારે આવી જવાનું ગૌરવકાજી. હું પણ હા ઓકે જરૂર. કારણ કે આજે શું થયું કે 10 મિનિટ અમે વહેલા જઈએ નોર્મલી. હમણાં ટાઈમ આજે ચેન્જ 12:30 નો હતો, તમે 12 થઈ. તરુબેન તો 12 ચાલવા મળે 12 વાગે તાપમાં કે તમારે આવું હોય તો આવજો. પછી સારું છે તમે ટાઈમ સર આવી ગયા. બોલો કીર્તિબેન. હા, જય સચ્ચિદાનંદ, હસમુખાનંદજી, ગૌરાંગાનંદજી, જય સચ્ચિદાનંદ. જસ્ટ બહુ સરસ એક્સપિરિયન્સ થયો અબાઉટ 2-3 days ago. વોટ યુ ડિસાઇડ, તમે જે નક્કી કરો ને એ પ્રમાણે બહુ સરસ સંજોગો ભેગા થાય છે નક્કી કરવા ઉપરથી. ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ. મારો પાસપોર્ટ રિન્યુ કરવાનો ટાઈમ થઈ ગયેલો, એક્સપાયર થતો હતો, અને યુ કેન ગો ઓનલાઈન એન્ડ ડુ અપ્લાય ઓલ દેટ ઓનલાઈન. મારે નહોતું કરવું એટલે પછી પોસ્ટ ઓફિસમાં થાય. એમાં પણ એની ઓફિસમાં ગઈ પણ
કોઈ માણસ ત્યાં ઊભું ના હોય, લાઈવ પર્સન નહીં. એમાં એવું જ લખેલું કે અપોઇન્ટમેન્ટ્સ ઓનલી, એના સિવાય નહીં થાય. બધા વાંચ્યા રૂલ્સ ને રેગ્યુલેશન. ઓફિસમાંથી નીકળી ગઈ અને બાજુમાં પોસ્ટમાં 3 postmen's service people were waiting. Luckily, I mean, usually post office have a long line. There was only one person front of me ઊભા હતા ક્વેશ્ચન માટે. પછી મારો ટર્ન આવ્યો એટલે મેં પેલાને કહ્યું કે I would like to renew my passport. I have all my information here with me. This office says appointment only. I need to take care of it. Okay, yeah, we can do it. Now, I said, perfect. So give me the form. And એમાં બધા laws પ્રમાણે એટલે કે we accept only personal check or money order. And I said, I went back and મેં કહ્યું એમને કે I checkbook નથી લાવી. So I will be back in 2 hours, less than 2 hours, 3 o'clock before that. And say, yeah, come back and it will taken care. I went back in 1.5 hours with all my documents. Again, that front postman says, well, those people, those ladies, they went back. There is nobody can do it for you. I said, they told me very clearly. So that person told me, okay, let me take you to the office. And took me there, and the manager came out. The passport department, no head, came back and I said, okay, let's. So I gave, and within few minutes, within less than 5 minutes, taken care, and I was amazed. So what I said, when you decide, I know there are rules and regulation, but અંદર એવું હતું કે I want to take care of it, this, and વ્યવસ્થિત શક્તિમાં મારું જે હશે થશે. I did my પ્રયત્ન. મારે જે કરવાનું હતું એ કરવાનું જ. પણ all the obstacles remove થઈ ગયા. અને within few minutes, it said, okay, all the તમારે જે check આપવાનો આપી દીધો. મેં કહ્યું, make sure you check everything. And say, yeah, you will have your passport renewal, new one at your home. Wow. So what I'm saying, this is a good experience that you decide. You see the વ્યવસ્થિત શક્તિ, સામેવાળો કરતા નથી, એ નથી કરતા, હું નથી કરતા. But you keep your intention clear. જય સચ્ચિદાનંદ. જય This is my સચ્ચિદાનંદ. પણ એક તો ખબર છે કે ગૌરવાનજી, હસમુખાનજી, તમે શાંતિથી કામ કરો ને તો બધું થઈ જાય. થોડો પેલું કર્યું ને તો પછી બધું પેલું થાય છે. તો મારો તો બહુ એક્સપિરિયન્સ છે. વ્યવસ્થિત શક્તિ. અને દાદા, સામેવાળો નિમિત્ત મારા માટે જ છે. They are not karta. Just look at them at the positively. Look at them at the, relative real viewpoint થી જોવાનું. But whatever role you have to play, you present that. And આખું ચેન્જ થઈ જાય છે. આખું Oh change. yes, એ તો વ્યવસ્થિત fraction of a second વ્યવસ્થિત ચેન્જ થઈ જાય. એ ખબર જ વ્યવસ્થિત. Ah. Yeah, because very Right? good. Very good. હસમુખાનજી, જય સચ્ચિદાનંદ. ગૌરવાનજી, આપણે થાય તો એક્સપિરિયન્સ છે જ, રાઈટ? કે આમ થાય તો આખું બધું બદલાઈ જાય. બદલાઈ ઓકે, જાય. ચાલો, વેરી ગુડ. આજે સરસ એક્સપિરિયન્સ. શું કેવું છે ગૌરવાનજી? કઈ કેવું છે? હા, એટલે બોલો. વ્યવસ્થિત શક્તિ તો આપણને મુક્ત કરવા માટે સપોર્ટમાં છે, પણ આપણે વ્યવસ્થિતની આપણું વ્યવસ્થિત શું છે એ પકડાઈ જવું જોઈએ. કોઈ બી સંજોગોમાં કે કઈ બાજુ લઈ જાય છે Yeah. એ જો પકડાઈ જાય તો પછી આપણે નોર્મલી પાસ આઉટ થઈએ એમાંથી. વેરી ગુડ જય સચ્ચિદાનંદ. ઓબ્ઝર્વેશન. જય સર, વેરી ગુડ ઓબ્ઝર્વેશન. ચાલો, આજે તો બહુ સરસ બધાને એક્સપિરિયન્સ મળ્યા. વેરી ગુડ. ચાલો, હવે આપણો ટાઈમ થઈ ગયો છે. હસમુખાનજી બોલાવો, ગૌરવકાંતજી, કીર્તિબેન ફોલો કરજો. હા.